તો દોસ્તો 7:30 વાગ્યા આવ્યા છે આપણે અંશુને લેવા અહીંયાની વિડીયો ચાલુ કર્યો છે ગાડી આવ્યા છે એમાં પપ્પાની ગાડી લઈને આવ્યા છે જો 7:30 થઈ ગયા છે પાવર હાઉસ આવી ગયા છે મેળડીમાં અહીંયા બોડીઓ મેર્યું છે ને પાવર હાઉસ આવી ગયા છે લાઈટ થાય છે દોરી કરે તો વાટે છે ભવાની વાટે આંટી રાવટી ગયા છે એમ કહેતો હતો અત્યારે વાટે કરી બૂચા પહોંચ્યા સીજ પહોંચીને ગાડી બંધ કરી વિડીયો ચાલુ કર્યો પછી પાછા વિડીયો નહીં ઉતરે એટલે વાટે ઊભા થઈ ગયા ઘડી કંઈ ઊભા રહેવું આગળ આવી જાય પછી અંશુભાઈને લઈને યાદ આવ્યું અંશુભાઈ ત્યાંની વાત હતી ને એ ઊભા હતા આવી જાય હાથ કઈ શાદી રોકાઈ ગયા અંશુભાઈ તે તો હવે આવે પછી ઘર બાજુ નીકળે ને ઠંડી બહુ છે ભાઈ આહુડા વૈયા ગયો છો આવડું ઘડીક તો બળવા મીરું આહુડા વૈયા જાવ મીરા બે ટોપો ઘરે ઘરે પડી જાય નાળી નથી ને એની બાંધવાની પવન આવે પડી જાય પાછું રેડી ગાડી ધીમે ધીમે આંકવી તો પપ્પા વાળી ગાડી લઈને આવ્યો પણ ધીમે ધીમે આંકવી ને તો એ તો કોઈ છે નહીં સુમસાન છે બધું અત્યારે તોય પાછું છે ને પડી જાય ને ટોપો તો બહુ ટાઈટ હોય એવું છે તો ધીમે ધીમે વહી રસ્તામાં કોઈ દેખાતો નથી રોડ ઉપર આવ્યા રોડ થતો છે કોઈ ખાલી ખાલી છે બધું બે બાજુ બસો નીકળે પછી ખબર પડે આવે છે ગાડી જેવું બસ તો નથી લાગતી તો હવે અંશુભાઈ ને આવે એટલે મળવી પાછા તો દોસ્તો હવે છે ને બસ આવે એવું લાગે છે એટલે જો આવે છે અમે અંજવાળું છું ને બસનું અંજવાળું છે એ હોય કે બીજી હોય ને ખબર ધીમે ધીમે બસો નીકળવા ચાલુ થઈ ગયો એક ગઈ છે ને બીજી આવે છે તો હવે આ બસ હોય છે ન હોય કોને ખબર આવે પછી ખબર પડે પાસે દોસ્તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને અંશુને બે વાર તમે ખાઈ પી નવરા થઈ ગયા નવરું થઈ ગયું છે તો ખાઈ પી નવરા થઈ ગયા હતા અને અંશુભાઈ જ્યાં હુતા છે તો આવીને સીધા હુરાઈ દીધા હતા અંશુભાઈ અહીંયા હુતા છે ને રોહનભાઈ અહીંયા હુતા છે તો બે મૂક્યા છે અત્યારે જે જાગ્યા નથી હુતા છે તો બપોરે સીધા મળીશું અત્યારે તો કારખાને જવાનું છે એટલે અત્યારે નહીં જાગી બાકી બપોરે આવશે ને તો એ પાછા અંશુભાઈ મળશું તો બસમાં લેવા ગયા હતા ને ત્યાંથી વહી આવ્યા હતા 4:30 વાગે સુરતથી બસ આવી હતી એમાં લેવા ગયા હતા આપણે તો લઈને વહી આવ્યા હતા ચાલો વિડીયો બને રહી ગયો હજી બહાર ભાઈ બહારનું વાતાવરણ કેવું છે ભાઈ તો દોસ્તો અત્યારે તો સામાન પીડો અહીંયા ઠેલા પેલા પીડા છે અને ગાડી કાઢવાની કારખાને જવાનું છે કારખાને વિડીયો અત્યારે કારખાને જઈને મળે સવાર કાંઈ છે નહીં દરરોજ નહીં કરે આવું નવું છે તો હજી વહેલા જગાઈ ગયા છે શીખવું એ તમે આવી ગયા છે એકલા બોલાય તો ગાડી કાઢી નાખી બહાર અને પછી મળવી પાછી તો અત્યારમાં તો બહાર નીકળે ને બહાર સૂર્ય દેખાઈ ગયો છે આપણે સવારમાં તો મસ્ત દેખાઈ ગયો છે બાકી ઘરમાં હજી નથી આવ્યો ઘરમાં આપણે એમને છે અહીંયા કેમ મકાન આડું આપણે આપણું ઘરમાં તડકો આવ્યો બહાર તડકો આવી ગયો મસ્ત બહાર આવી આવ્યા પઠ્ઠી અત્યારમાં જિંદગી હતી પઠ્ઠી મસ્ત અને જો આ રીતનું લોકેશન છે અહીંયા તો મશીન આવી ગયા છે જીતાભાઈના ઓલા દોરાના મશીન આવે ને દોરાના મશીન આવી ગયા ફિટ કરી દીધા લાગે તો નહીં જીતાભાઈ આવી ગયા ચાલુ કરી દીધું તો દોસ્તો આપણે છે ને આ મીશોમાંથી આવી ગયું છે પાર્સલ અને હું મંગાવ્યું છે ને જો તમને દઈ દઉં તમારે પણ મંગાવવું હોય ને તો મંગાવી લેજો કેમ કે આપણે છે ને સ્પેશિયલી બધા માટેનું કામવાળું વસ્તુ છે તો આપણે પાર્સલ તોડી નાખ્યું હતું આપણે અહીંયા તપાસ કરવા હતું એ જો આ પાર્સલ છે કોકું છે પેકિંગ છે અને આ આજનું
આગળ આ ફિટ કરેલા છે. તો આ રીતનું કર્યું છે પૈકી અને આ રીતનું છે પાર્સલ આપણે મીશોમાંથી આવેલું. તો આ છે હવે સાવી ટીંગાડવાનું કિચન. અહીંયા સાવી ખોઈ ના હતી ને ગાડીની બાડીની બધી. અને આ રીતે ફોન મૂકવા માટે છે. અને અહીંયા વૈશમાં ગમે હમાઈ જાય. વૈશમાં પેન ને એવું કંઈક પડ્યું હોય હમાઈ જાય. સાચું છે અમારે સાવી છે. આ રીતનું છે કુરિયર. અને આ કેટલાને આવ્યું હતું તો આપણે 80 રૂપિયાને આવ્યું હતું. જે કોઈને લેવું હોય તો આપણે એમાં લિંક મૂકી દઈશું. લિંક જોઈ લેજો. તો દોસ્તો આ છે ને 80 રૂપિયા કુરિયર આવી ગયું છે. અને સાવી માટે ટીંગાડવા માટે છે. બાકી સાવી ટીંગાઈ જાય અને બે બાજુ ફોન રહી જાય છે. બે ખાના ફોન ના છે બે તો એ રહી જાય. અને તમારે મંગાવવું હોય ને તો આપણે આ વિડીયોની અંદર છે ને દેખાડતું છે લિંક નાખી દીધી છે. અને જ્યારે મંગાવવું હોય ને કમેન્ટ કરી દેજો ફેસબુકમાં. આપણને ફેસબુકમાં આપણે લિંક નાખી દેવું એને તો ખાલી 80 રૂપિયાનું આવે. મસ્ત છે. અને બાકી ફોન એ રહી જાય. ચાર્જિંગ બાર્જિંગ ટીંગાડો હોય ને બોર્ડ માથે ટીંગાડી દેવાનું છે આપણે પીવા મસ્ત રહી જાય. તો જેને લેવું હોય ને કે કમેન્ટ કરજો. અને નો અને આપણે લિંકે નાખી દેવું વિડીયોની અંદર. ત્યાંથી લઈ લેજો. મસ્ત છે. ચાલો.